નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલના આ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે લોપની રીતનો અભ્યાસ કરીશું. તો મિત્રો લોપ એટલે કે દૂર થવું એટલે કે મિત્રો જવાબ 0 આવો. તો ચાલો મિત્રો એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. તો ધારો કે એક સંખ્યા મિત્રો 5 છે, તો બીજી કઈ સંખ્યા લઈએ કે જેનો જવાબ 0 આવે? તો મિત્રો બીજી કઈ સંખ્યા હશે તો એની વિરોધી સંખ્યા, તો જવાબ શું આવશે મિત્રો? 0. ચલો મિત્રો એક બીજી સંખ્યા લઈએ. તો ધારો કે એક સંખ્યા છે -10, તો હું કઈ બીજી સંખ્યા લઉં કે જેનો જવાબ 0 આવે? તો બીજી કઈ સંખ્યા હશે? +10, તો એનો જવાબ શું આવશે? 0. તો મિત્રો અહીંયા આપણે સંખ્યા લઈને કામ ચલાવ્યું. હવે આપણે મિત્રો ચલ સ્વરૂપે જોઈએ. તો મિત્રો ચાલો કે એક ચલ છે આપણો 5x, એક સંખ્યા છે, બરોબર. અને બીજી એવી કઈ સંખ્યા લઈશું કે જેનો જવાબ 0 આવશે? તો મિત્રો બીજી કઈ થશે? 5x. તો મિત્રો અહીંયાથી તમને શું જાણવા મળ્યું કે મિત્રો કે ચલ બંનેના કેવા છે? સમાન છે. ચલ સમાન છે અને એના સહગુણક પણ કેવા છે મિત્રો? સમાન છે. પણ એમની નિશાની કેવી છે મિત્રો? અલગ અલગ. તેથી મિત્રો આપણે એને કહેવામાં આવે છે લોપની રીત. તો ચાલો મિત્રો એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. તો જુઓ મિત્રો, અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે x + y = 5 અને 2x - 3y = 4. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એને ચેક કરવાનું કે ax + by બરાબર c સ્વરૂપમાં છે કે નહીં, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે ચેક કરી નાખીએ બંને સમીકરણને. તો જોઈએ અહીંયા x + y = 5, 2x - 3y = 4. તો મિત્રો બંને સમીકરણને 1 અને 2 નામ આપી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીએ કે જોઈએ કે આપણે બંનેના ચલ સમાન હોવા જોઈએ અને ચલના સહગુણક પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો મિત્રો ચાલો આપણે સૌથી પહેલા આપણે x ને જોઈએ. તો અહીંયા x અને અહીંયા પણ શું છે? x. બંનેના ચલ કેવા છે? સમાન છે. પરંતુ આ ચલનો સહગુણક શું છે મિત્રો? 2 છે. અને અહીંયાનો સહગુણક શું છે મિત્રો? 1. આપણે સરખા કરવા માટે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે મિત્રો? તો 2 વડે ગુણવા પડે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 માંથી શું કરવાના છે? બાદ કરવાના છે. તો મિત્રો જુઓ, આપણે અહીંયા આ એક્ઝામ્પલો જોયા હતા એ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો જુઓ મિત્રો, આને 2 વડે ગુણીએ તો જુઓ 2x + 2y અને 5 × 2 = 10. અને સમીકરણ 2 એમનું એમ આપણે વિદ્યાર્થી મિત્રો મૂકી દેવાનું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા x છે, અહીંયા પણ x છે. બંનેના સહગુણક પણ કેવા છે? સમાન છે. પણ મિત્રો જુઓ બંનેની નિશાની કેવી છે? સરવાળાની છે. એટલા માટે અહીંયા આપણે નિશાની ચેન્જ કરવી પડશે. તો જુઓ અહીંયા પ્લસ છે તો અહીંયા શું થશે? માઇનસ. અહીંયા માઇનસ છે તો અહીંયા શું થશે? પ્લસ. અહીંયા પ્લસ છે તો અહીંયા શું થશે? માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે એમનો સરવાળો યા બાદબાકી કરો છો તો આ જ નિશાનીને તમારે યાદ રાખવાની. આ નિશાનીને હવે તમારે ટચ અડવાનું નહીં. તો હવે જુઓ 2x માંથી 2x જાય તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. 2 + 3 તો કેટલું થશે? 5y. અને 10 માંથી 4 જશે તો કેટલા વધશે? 6. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ y ના આગળ 5 ગુણાયેલા છે, બરાબરની પેલી બાજુ જશે તો એ ક્યાં જશે? નીચે ભાગાકારમાં. તો y બરાબર શું થશે? 6/5. હવે જે વિદ્યાર્થી મિત્રો y ની જે કિંમત મળી એમાં તમારા મન ફાવે એમ તમે મૂકી શકો છો. 1 માં મૂકવી હોય તો 1 માં, 2 માં મૂકવી હોય તો તમે 2 માં મૂકી શકો છો. હું તો એમ જ કહું છું વિદ્યાર્થી મિત્રો કે બંનેમાંથી જે સમીકરણ નાનું હોય એમાં તમારે એ કિંમત મૂકવાની. તો જુઓ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 આ છે, x + y = 5. x + y બરાબર કેટલા છે? 6/5 = 5. મિત્રો હવે જોઈએ કે જે આંકડાકીય માહિતી છે આપણે એક બાજુ કરી નાખીએ. તો અહીંયા પ્લસ છે, બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? -6/5. હવે વિદ્યાર્થી મિત્રો 25 - 6 ભાગાકારમાં કેટલા થશે? 5. તો 25 માંથી 6 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 19. અને નીચે ભાગાકારમાં કેટલા વધશે? તો આપણને બંને ઉકેલ કયા મળી ગયા? x = 19/5 અને y = 6/5. આ વિદ્યાર્થી મિત્રો હતી રીત 1. ક્યારે? કે જ્યારે બંને સહગુણક સમાન છે, બંનેના ચલ પણ સમાન છે અને બંનેની નિશાની પણ સમાન છે, ત્યારે આપણે કઈ રીત ફોલો કરવાની? આ રીત ફોલો કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો બીજી રીત છે કે જેના અંદર બંને ચલ સમાન હશે અને ચલના સહગુણક પણ સમાન હશે, પણ સહગુણકની જે નિશાની છે એ બંને કેવી હશે? અલગ અલગ હશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 ના અંદર જુઓ અહીંયા શું છે? પ્લસ છે અને અહીંયા શું છે? માઇનસ છે. હવે જુઓ અહીંયા y બંનેના સહગુણક કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમાન છે. પણ સમાન ચલના સહગુણક કેવા છે? બંનેના
અલગ અલગ છે અને બંનેના સહગુણકે અલગ છે ને છતાં એના કરતા એમની નિશાનીઓ પણ કેવી છે અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સૌથી પહેલા એને સરખા સહગુણક કરવા હોય તો પહેલા સમીકરણને 3 વડે ગુણવા પડે. બરોબર, તો જુઓ સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 માં ઉમેરતા કેવી રીતના? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 1 ની નિશાની શું હતી? પ્લસ, અને 1 ની નિશાની શું હતી? માઇનસ. તો આપણે બંનેમાં શું કરતા? સરવાળો કરતા, જવાબ શું લાવતા? 0 લાવતા. બરોબર, તો અહીંયા જુઓ પહેલા સમીકરણને 3 વડે ગુણીએ તો 3x + 3y અને 5 તરી 15 એમના એમ મૂકી દીધા. અને બીજું સમીકરણમાં આપણે કોઈ ગુણાકાર કરવાનો નથી, ખાલી એને એઝ ઇટ ઇઝ ઉમેરવાના છે. તો 2x - 3y = 4. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્લસ માઇનસ તો 3y જાય તો શું થઈ જશે? 0. 3x માંથી 2x શું કરવાના છે? ઉમેરવાના છે. તો કેટલા થશે? 5x. 15 માંથી 4 એ ઉમેરવાના છે. તો 15 અને 4 કેટલા થશે? 19. આ 5 ગુણાકારમાં છે, બરાબર ને પેલી બાજુ જશે શું થશે? ભાગાકાર. તો x બરાબર શું થશે? 19/5. હવે આની કિંમત તમારે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. અત્યારે હું સમીકરણ 1 માં મૂકું છું. તો x + y બરાબર કેટલા થશે? 5. તો x બરાબર કેટલા થશે? 19/5 + y બરાબર 5. 19/5 એ જમણી બાજુ જાય, બરાબર નહીં? તો શું થશે? પ્લસ છે તો માઇનસ. 5 × 5 = 25. 25 માંથી કેટલા જશે? 19. તો કેટલા વધશે? 6. અને નીચે ભાગાકારમાં કેટલા વધશે? 5. તો અહીંયા ઉકેલ શું મળ્યો? x બરાબર 19/5 અને y બરાબર 6/5. તો મિત્રો અહીંયા મેં તમને લોકની રીત બે સમજાવી. કેવી રીતના? કે બંને સહગુણક સમાન હોય, એમના ચલ પણ સમાન હોય અને ચલની નિશાનીઓ પણ કેવી હોય? સમાન હોય. તો બાદબાકી કરવી. અને જો વિદ્યાર્થી મિત્રો બે ચલ છે, એ બે ચલ સમાન છે, સમાન ચલના સહગુણક પણ સમાન છે, પણ સહગુણક જે છે એમની જે નિશાની છે એ અલગ અલગ હોય, ત્યારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ઉમેરવાના. ક્લિયર આટલા સુધી? તો મિત્રો આ હતી આપણી લોકની રીત. આ જ રીતે મિત્રો અવનવી અપડેટ્સ માટે આજે જ ગાંડી એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને ટીન નું બટન દબાવી નાખો.